તો મિત્રો આપણે આજ પાછા સ્મશાનમાં કુંડા ભરવા જવાનું છે અને જો અક્ષો આવી ગયો છે આપણને તેડવા અને તડકો ઓટાને એટલો પડે છે ને બહુ તડકો 4:30 થયા છે તો હજી તડકો જ એટલો બહાર નીકળવું એમ નથી થતું ઘરની બહાર પણ તોય હું શીખલા માટે રખડવાનું પાણી પાઈ દેવી કોમ્પ્રોમાઇઝ કરવું પડે. હા હાલો સીધા આપણે હમણાં તમને કુંડા ભરીને બધું બતાવી સ્મશાનનું લોકેશન જો સ્મશાનનો ગેટ જોઈ દો મસ્ત લોકેશન છે લીલાસમ આ રાખજો આ એક કુંડું છે જો એક કુંડું અહીંયા છે આ ભરી વાળવી હવે હાલો આ જો આમાં શેવાળ વળી ગયો આ બધા સાફ કરી નાખવા છે આજ આ બીજા કુંડા ભરવા લોકેશન જો એકેલ સ્મશાનનું એક કુંડું અહીંયા છે અને અક્ષો તો ઠેરવેલ બાજુ ભરે છે તો આ કુંડું ભરી વાળવી આપણે હવે આ ખાલી નથી નકર આ કુંડા આખા હાવ ખાલી થઈ જાય છે અને હજી એક આગળ થોડાક કુંડા છે એ ભરી વાળવી છે આ એક ઉંબરામાં ટીંગાડ્યું છે પક્ષીઓ ઉંબરા ખાતા હોય કાંઈ બધા ખૂટી રહ્યા જો એક અહીંયા છે અહીંયા બાંધ્યું છે એક જો સામે છે અને હેલા જઈ શીશા લઈ લઈ અટાણ કુંડા હાવ ખાલી થઈ જાય આ બાજુ હમણાં દેખાડશું ને હાવ કુંડા હાવ ખાલી થઈ જાય છે રોજ એટલે રોજ બપોર પછી 3-4 વાગ્યા ભરવી 24 કલાકમાં આખું કુંડું ખાલી થઈ જાય વિચાર કરો કેટલું પાણી પીતાય છે ચકલાઓ ચકલાનો અવાજ સાંભળો તેને આવતો હોય ઓલા પણ જતો ક્યાં કલબલી આવી ગયા હા 5-4 છે એક કુંડું જો અહીં મેં બંધાય એવું નતું ને આ તો ભરવા લાગ્યું હું આગળ તાસ ઓલા કલબલી આવી સામે જો કુંડા જો કેટલા બેઠા છે કરે જો ત્રણ બેઠા એ કરે જો અક્ષો સામે પાળે ભરે છે અને અહીંયા જો કુંડા છે ને આ જો પોપટ બેઠા છે અહીં જો 2 પોપટ છે એ પાણી પીતાય નથી ને ઉડતા પીવાનું જ પી લો પછી હાલો એમ ભરી દેવી પાછું થોડાક શેકેલા હતા એ પીને ઉડી ગયા પોપટ દેખાણા ના કે હમણાં જે પોપટ નથી જોયા પીવે છે ને પાણી અનિલભાઈ જો હા બીજું વારામાં છે કેટલાય હમણાં જો આમ જો આવ્યા એ પોપટ આવ્યા એ એક બી હમણાં ઉનાળો એટલે તડકો એટલો પડે છે ને કુંડા રોજ ભરવી એવી અને રોજ ખાલી થઈ જાય છે એટલું પાણી પીવે છે શેકલા 5 થી 6 શીશા હવા આવા શીશા 3 ઓલ બાજુ ભાગમાં 3 આ બાજુ ભાગમાં એટલા શીશા ખાલી થઈ જાય છે જોઈ લો મિત્રો હે ને ગુલમોહર અનિલભાઈ જોઈ લો મિત્રો આપણે ગુલમોહરમાં છે ને આ તોડ લીધું છે તેમાં આવું કોઈ ખાધું છે આ પાંદડા આના આ પાંદડા હોય ને એમાં આ જો એક આ અલગ કલરનું હોય આ જે ખાવાની મજા આવે ને આ બહુ ખાટું મીઠું બહુ લાગે હવે નાના હતા ને ત્યારે બહુ ખાતા હતા અને તમારે ખાવા હોય ને તો આવી જજો કમળાપુરના સ્મશાનમાં હા લોકેશન જોવો એક દેખાડ દે આખું ફેરવી ગુલમોહર કેશો અનિલભાઈ મજા આવે મજા જ આવે ને